નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો આજનો આપણે આ વિડીયો ગુજરાત સેવા આયોગ એટલે કે જીપીએસસી માટેની મોટી અપડેટ આવી ગઈ છે મિત્રો। અગત્યની જાહેરાત, પ્રાથમિક કસોટી બાદ પ્રાથમિક કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવા અંગે છે। તો જે મિત્રોએ જીપીએસસીમાં ફોર્મ ભર્યું હતું અને જેને આવતીકાલે એટલે કે 26/7/2026ના રોજ જીપીએસસીની પરીક્ષા હતી, તો મિત્રો એ ભારે વરસાદના કારણે અત્યારે મોકૂફ રાખવામાં આવી છે। તેનો આ ઓફિશિયલ લેટર છે મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જીપીએસસીની જે મિત્રોએ તૈયારી કરતા હતા અને કાલે જે મિત્રોને એક્ઝામ હતી તે મિત્રોને પરીક્ષા હાલ પૂરતી એ મોકૂફ રાખવામાં આવેલ છે। આયોગ વેબસાઇટ પર જાહેર કર્યા મુજબ 26/7/2026 11 થી 12 યોજનાર ઉક્ત પ્રાથમિક કસોટી રાજ્યભરમાં થયેલ વરસાદના કારણે મળેલ ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં લેતા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે। તો જે મિત્રો એ તૈયારી કરતા હતા તે પરીક્ષાની ડેટ એટલે કે આવતીકાલે જે પરીક્ષા હતી તમારી રવિવારને, એ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે। અને જે મિત્રો જેની નવી તારીખ છે મિત્રો એ હવે જાહેર કરવામાં આવશે, જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને મળી જશે, જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવી। એટલે કે મિત્રો જે આ બધી ભરતીઓ જે પડવાની હતી, એટલે કે ટોટલ કુલ કેટલી જગ્યા હતી? 34 જગ્યા। તો આ 34 જગ્યાઓની આ ભરતી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે મિત્રો, ભારે વરસાદના કારણે। અને જે પણ તારીખ હશે એ તમને નવી આપવામાં આવશે, એટલે કે આ ચેનલ ઉપર તમને આ તારીખો મળી જશે। તો મિત્રો ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેની અપડેટ આપણે આપતા રહીશું। ત્યાર સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય ભારત।